નેક્સ્ટ સ્ટોક સર નઝારા ટેક. રવિ, તમારા પાસે લઈને આવીશું બિકોઝ અમુક સમાચારો ખાસ આવ્યા છે. 2.5% આસપાસની તેજી જોવા મળી અને યુકેની એક કંપની છે ફ્યુઝ બોક્સ ગેમ્સ કે જેને 228 કરોડ રૂપિયામાં ખરીદવા જઈ રહી છે નઝારા ટેક. હવે આ જે ફ્યુઝ બોક્સ છે તે સ્ટોરી બેઝડ ગેમ્સ બનાવે છે, નરેશન બેઝડ, અને ગ્લોબલ આઈપી આધારિત ગેમ્સ જે છે તે હવે નઝારા ટેક જે છે તે આમની સાથે મળીને બનાવવા જઈ રહી છે. ગેમિંગ ઇન્ડસ્ટ્રી એઝ અ કહી શકાય કે ઇન્ડિવિજ્યુઅલ બહુ નવી છે. ટેક્સને લઈને આ તે ઘણું બધું એક્શન અહીંયા જોવા મળતું હોય છે. રવિ, કઈ રીતે સમજો છો તમે નઝારા ટેકને આ જે સમાચારો આવ્યા ત્યારબાદ? નઝારા ટેકને જે પ્રમાણે ઇન્ડિયામાં જે ગેમિંગ સેક્ટરનો જે પ્રમાણે ગ્રોથ જોવા મળી રહ્યો છે આપણને, એ પ્રમાણે ગેમિંગ સેક્ટર ખૂબ સારું પરફોર્મ કરી શકે છે ફ્યુચરમાં. પણ આપણે પાસ્ટમાં પણ જોયેલું છે કે ગેમિંગ સેક્ટરને જે સૌથી વધારે મોટું રિસ્ક હોય છે ગવર્મેન્ટના ટેક્સેશનનું હોય છે. તો એ પ્રમાણે થોડું સેક્ટર એટલું સારું પરફોર્મ નથી કર્યું. પણ જે રીતે નઝારા ટેકે છેલ્લા 6 મહિનામાં સ્ટોકે પરફોર્મ કરેલું છે એ પ્રમાણે સ્ટોકનું ફંડામેન્ટલ પણ ઘણું સારું સપોર્ટ કરી રહ્યું છે સ્ટોકને. અને અત્યારે ટેકનિકલ લેવલ જોવા જઈએ તો સ્ટોકમાં એક્સપેક્ટેશન છે અરાઉન્ડ 1100નો ટાર્ગેટ બતાડી શકે છે વિધિન 20 to 25 ડેઝમાં.